નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેડી મેથ્સ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10ના પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના સ્વાધ્યાય 3.4 નું સોલ્યુશન કરવાનું છે। પહેલો પ્રશ્ન શું કીધું છે કે નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે અને આદેશની રીતે શોધો। તો આપણે સ્વાધ્યાય 3.3 માં 6 અને 6 12 ને 13 દાખલા આપણે આદેશની રીતથી ગણેલા છે। તો અહીંયા હું આદેશની રીતે તમને દાખલા ગણીને બતાવીશ નહીં, અને બાકી રહી કઈ વાત, લોપની રીતની વાત છે। તો આપણે લોપની રીતે બધા દાખલા ગણવાના છે કોના? સ્વાધ્યાય 3.4 ના। હવે પહેલા તો આપણે આદેશની રીતમાં શું કરતા હતા ને એ અત્યારે આપણે એના ઉપર જવાનું નથી। અહીંયા બે સમીકરણ આપ્યા છે, તો પહેલું સ્ટેપ આપણું શું થશે કે બધામાં પહેલું સ્ટેપ આવું જ થાય કે નંબર આપવાના કે x પ્લસ વાય બરાબર 5 છે, આને શું કહેવાનું? સમીકરણ નંબર 1। અને બીજું શું છે કે 2x ઓછા 3y બરાબર 4, આને આપી દીધો સમીકરણ નંબર 2। આ તો બધામાં ફિક્સ જ રહેવાનું છે। હવે હું તમને કહું ને એના ઉપર ધ્યાન આપજો, પછી તમને ઓટોમેટિક લોપની રીત આવડી જવાની છે। કે હું આવું લખું કે x પ્લસ વાય બરાબર 5 એ આપેલું જ હતું, અને બીજું આપેલું હતું 2x માઇનસ 3y બરાબર 4। હવે એક વસ્તુ હું તમને કહું કે જ્યારે સમીકરણ હોય ને એમાં તમે ડાબી બાજુ જે ફેરફાર કરો એ જમણી બાજુ ફેરફાર કરો ને તો કાંઈ ફરક ન પડે। આવું આપણે આગળ ઘણી વખત બોલી ચૂક્યા છે, અત્યારે હું બોલ્યો કે ત્રાજવા તરીકે સમજવાનું કે કિલો શાકભાજી આ બાજુ હોય ને 1 કિલો નું કાટલું આ બાજુ હોય, તમે આ બાજુ વજન વધારો છો તો આ બાજુ વધારવું પડે તો જ સરખું થાય, બાકી તો આમ સરખું રહે નહીં, બેલેન્સ। તો અહીંયા x વત્તા y બરાબર 5 હતા, હું ડાબી બાજુ હું 2 થી ગુણવાને, કેટલાથી ગુણું છું? 2 થી। તો મારે જમણી બાજુ કેટલાથી ગુણવા પડે? 2 થી ગુણવા પડે। તો શું થાય કે આ રીતે નથી ગુણવાના હો, ડાબી બાજુ આખું આ પદ છે અને જમણી બાજુ આ આખું પદ છે। તો 2 કૌંસમાં x પ્લસ y નું સાદુરૂપ શું થાય? તો તમને ખબર પડવી જોઈએ, 2 નો ગુણાકાર x સાથે કરવાનો, વચ્ચેની નિશાની મૂકવાની, 2 નો ગુણાકાર y સાથે કરવાનો। હવે હું બોલ્યો વચ્ચેની નિશાની, પણ અહીંયા જો માઇનસ હોય અને અહીંયા માઇનસ હોય ને તો માઇનસ માઇનસ પ્લસ થાય, અને એ નિયમ આપણે શીખવાડો માઇનસ 2 વાર આવે ને તો પ્લસ કરી નાખવાના, એટલે ગુણાકારમાં તમારે નિયમ નિશાની ધ્યાનમાં લેવાની હોય। અને અહીંયા શું આવે? 5 દુને 10। હાલો, આ એક વસ્તુ થઈ। પછી હું તમને એમ કહું કે મારે 3 વડે ગુણવા છે, કોને? x વત્તા y બરાબર 5 ને, x વત્તા y બરાબર 5 એને મારે 3 વડે ગુણવા છે। કેટલા વડે ગુણવા છે? 3 વડે। તો આ બાજુ હું 3 વડે ગુણીશ તો શું થશે કે તો થશે 3x વત્તા 3y બરાબર 5 તરીને 15। હવે સમજો હું શું કહેવા માંગુ છું, જે તમારું સમીકરણ આ હતું x પ્લસ y બરાબર 5, એ જ તમારું સમીકરણ આ કહેવાય, અને એ જ તમારું સમીકરણ આ કહેવાય। શું કામ? કારણ કે એ જે રકમ હતી એમાં કઈ ફેરફાર ના કર્યો કહેવાય। તમે ડાબી બાજુ જે ફેરફાર કરો જમણી બાજુ કરો તો એ રકમ એને એ જ રહી કહેવાય। એટલે કે આને 2 વડે ગુણ્યા તો આ મળ્યું, આને 3 વડે ગુણ્યા તો આ મળ્યું, ત્રણેય વસ્તુ કેવી થઈ ગઈ? એક જ। તો તમે આ બે નો ઉકેલ મેળવો કે આનો અને આનો મેળવો કે આને અને આનો મેળવો, બધી વસ્તુ કેવી થાય? સરખી થાય। હાલો, આટલી વસ્તુ ખબર પડી ગઈ। હવે સમજો હું શું કહેવા માંગુ છું કે તમારી પાસે એક સમીકરણ આવું છે, કયું છે કે 2x વત્તા 2y બરાબર 10, 2x વત્તા 2y બરાબર 10 છે, અને બીજું સમીકરણ છે 2x ઓછા 3y બરાબર 4। પેલું જે હતું ને એની બદલે મેં કયું લખ્યું? આ રહ્યું લખ્યું, કારણ કે મેં તમને કીધું આ જે સમીકરણ છે એ જ આ છે, અને એ જ સમીકરણ કયું છે? આ છે। બધી વસ્તુ કેવી છે? સરખી છે, એ તમને સમજાયું। હવે જો કે અહીંયા 2x છે, અહીંયા 2x છે, અહીંયા 2y છે, ને 3y છે, ને 10 અને 4 છે। હવે હું જે કહું ને એ ખાલી સમજવાનું છે કે આ બે વસ્તુ સરખી છે। કઈ? આ પેલો નંબર આપું અને આ પેલો નંબર આપું, એ બે વસ્તુ સરખી। સમીકરણ નથી આપ્યું, ખાલી નંબર આપ્યા। આ નંબર જે છે અને આ નંબર બીજો હરખું છે, તો આ જે છે એ જ આ છે, અને આ જે છે એ જ આ છે। તો હું એમ કહું કે આમાંથી આ બાદ કરું અને આમાંથી આ બાદ કરું કઈ ફેર પડે? જોજો કે હું લખું 2x વત્તા 2y, આ લખ્યું મેં એક નંબર, માઇનસ શું કરીશ? 2 નંબર કરીશ,
એટલે કે 2x ઓછા 3y આવું લખ્યું. મતલબ મેં આમાંથી આ બાદ કર્યું તો બરાબર. હવે આની જગ્યાએ મારે શું મૂકવું પડે? એક નંબરની જગ્યાએ 10 મૂકવા પડે ને, કારણ કે 2x વત્તા 2y બરાબર કેટલા હતા? 10. પછી માઇનસના માઇનસ મૂકીશ અને 2x ઓછા 3y ની જગ્યાએ કેટલા મૂકવા પડે? 4. સમજજો આખી વસ્તુ. શું કર્યું કન્સેપ્ટ સમજાવું છું આખો, કારણ કે તમને ડાયરેક્ટ મેથડ શીખવાડી તો તમને આવડતી જ હશે, સ્કૂલમાંથી શીખવાડેલું અને પાકી કરેલી હોય, પણ આપણે ડિટેલમાં નથી જતા. એ જ મોટો પ્રશ્ન છે કે આ જે સમીકરણ હતું એને 2 વડે ગુણ્યા આ મળ્યું, 3 વડે ગુણ્યા આ મળ્યું. પેલું આ અને આ બધું સરખું જ હતું. તો મેં પેલું લખ્યું, આ બીજું લખ્યું. મેં એમ કીધું કે આ બેની બાદબાકી કરું છું તો આ માઇનસ આ લખું તો આના બરાબર શું લખી શકું? 10. અને આના બરાબર શું લખી શકું? મતલબ આ બેની બાદબાકી કરવી પડે ને. અને પેલામાંથી બીજું બાદ કર્યું હોય તો અહીંયા પેલામાંથી બીજું જ કરવું પડે ને. ચાલો હવે અહીંયા સાદુરૂપ જ આપવાનું છે. અહીંયા 2x લખું છું, વત્તા 2y લખું છું, માઇનસ 2x થશે. અને જો માઇનસ માઇનસ પ્લસ, હમણાં જો હું બોલ્યો હતો કે વચ્ચેની નિશાની, એટલે મેં ત્યારે જ સમજાવી દીધું હતું, કારણ કે ઘણા નહીં થાય. સરે કીધું હતું વચ્ચેની નિશાની. અહીંયા માઇનસ છે ને અહીંયા માઇનસ છે, 2 વખત આવ્યા તો પ્લસ. કેટલા થાય? 3y બરાબર કેટલા? 10 માંથી 4 જાય કેટલા વધે? 6. હાલો આટલું ખબર પડી. હવે જુઓ તો x વાળા પદ હારે x વાળા પદોનો સરવાળો બાદબાકી થાય, y વાળા પદ હારે y વાળા પદોનો સરવાળો બાદબાકી થાય, xy વાળા હારે xy વાળા પદોનો સરવાળો બાદબાકી થાય, x વર્ગ હારે x વર્ગ વાળા પદોનો સરવાળો બાદબાકી થાય, y વર્ગ હારે y વર્ગ વાળા પદોનો સરવાળો બાદબાકી થાય. એટલે કે જેવું પદ હોય ને એવું ને એવું બીજું હોવું જોઈએ. તો અહીંયા x વાળું પદ હતું 2x અને આ માઇનસ 2x, તો 2x માઇનસ 2x તો શું થઈ જાય? 0. તો આ કટ કરી નાખ્યા. ન કરો તો કઈ વાંધો નથી, સીધો જવાબ નીચે લખવાનો. હવે y વાળા પદ જોવો તો 2y અને 3y, તો કેટલા y થયા? 5y થયા. અને બરાબર કેટલા? 6 થયા. હાલો આ ખબર પડી ગઈ. હવે 5 અને y ગુણાકારમાં છે તો સામે જાય 5, તો ભાગાકારમાં જાય તો 6/5. હાલો y બરાબર શું થયા? 6/5 થયા. હવે y બરાબર 6/5 મળ્યા. એને તમે ગમે તે એક સમીકરણમાં મૂકી દો. એવું નહીં કે પહેલામાંથી બનાવી તો બીજામાં, એવું આપણે અહીંયા નથી કર્યું. આદેશની રીતમાં એવું કરતા હતા. તો પહેલામાં મૂકો કે બીજામાં, તમને જવાબ મળી જશે. દાખલો ફરીથી ગણવાનો જ છે એટલે એ ચિંતા ન કરો, પણ પહેલા આ કન્સેપ્ટ ખબર પડી. હવે આ 3x અને 3y વાળું સમીકરણ લખી લઈએ આપણે. શું કરવી? 3x અને 3y વાળું સમીકરણ લખી લઈએ. 3x વત્તા 3y બરાબર કેટલા હતા? 15 હતા લગભગ. 5 તરીને 15. હાલો બરાબર. અને બીજું શું હતું? 2x ઓછા 3y બરાબર 4. શું હતું? 2x ઓછા 3y બરાબર 4. આવું મેં લખ્યું. હવે હમણાંની જેમ આને 1 આપો, આને 2 આપો. હવે એમ લખું 1 માઇનસ 2 કરું છું. મતલબ ડાબી બાજુ શું હતું? 3x વત્તા 3y હતા. હવે 1 માઇનસ 2 નથી કરતો, 1 પ્લસ 2 કરું છું. તો 3x વત્તા 3y હતા અને પ્લસ શું કરીશ? 2x ઓછા 3y કરીશ. બરાબર શું કરીશ? 15 વત્તા 4. હવે જુઓ તો અહીંયા 3y પ્લસ હતા અને અહીંયા 3y માઇનસ હતા, નીકળી ગયા. હમણાંની જેમ જ અહીંયા સરવાળો કર્યો તો આ બાજુ કરવો પડે, કારણ કે આ જે હતું એની જગ્યાએ આ મૂક્યું, નાની જગ્યાએ આ મૂક્યું. ખબર પડી. હવે 3 ને 2 કેટલા થાય? 5x બરાબર 15 ને 4 કેટલા થાય? 19 થાય. તો x બરાબર શું થાય? 19/5 થાય. હાલો તો અહીંથી મને y મળ્યા ને અહીંથી મને x મળ્યા. રીત નથી શીખવાડી હો, ખાલી કન્સેપ્ટ હવે સમજાવું છું કે આ બધું મેં કર્યું છું તો સમજજો કે આ વસ્તુ ખબર પડી. તમે જે લોપની રીત કરો છો ને એમાં કન્સેપ્ટ આ વાપરો છો, પણ તમે આવું ક્યારેય વિચારવાની ટ્રાય કરી નથી. હવે તમે કહો કે અમે કેમ આવી ખબર પડે કે મેં 2 વડે ગુણું 3 વડે ગુણું? તો હવે જુઓ કે આપણે અહીંયા ફોકસ કરવાનું છે. આ બે સમીકરણમાં જો x અને x વાળા પદ હતા, કેવા હતા? સરખા સહગુણક વાળા ગોઠવા ને, 2x અને 2x. અને સરખા કરવા હાટું થઈને મેં શું કર્યું? પેલા અહીંયા 2 વડે ગુણી દીધા હતા. બીજા માટે સરખા કરવા મેં 3 વડે ગુણી દીધા હતા. તો પહેલી વસ્તુ, કાં તો x વાળા પદ સરખા કરવાના, કાં તો y વાળા પદ સરખા કરવાના. મેં એકમાં x વાળું પદ સરખું કર્યું, બીજામાં y વાળું પદ સરખું કર્યું. અહીંયા સુધી ક્લિયર બધાને? કે
અહીંયા એક્સ વાળું પદ સરખું કરવા એક્સ ને ગુણ્યા અને અહીંયા વાય વાળું પદ સરખું કરવા શું કર્યા, એક્સ ને નહીં શું સમીકરણ 1 ને ગુણ્યા અને અહીંયા વાય વાળું પદ સરખું કરવા 3 વડે ગુણ્યા અને અહીંયા કેટલા વડે ગુણ્યા, 2 વડે. હવે બેમાં સરખા પદ થઈ ગયા. હવે જોજો કે આનો સરવાળો કરું તો શું થાય, 2x અને 2x 4x થાય. મારે તો સરખું શું કામ કર્યું હોય, કાઢવા માટે જ સરખું કર્યું હોય ને, કે 5 માંથી 5 બાદ કરું તો 0 થઈ જાય. એટલે મારે x ને દૂર કરવા છે અને દૂર કરવું એટલે શું થાય ખબર, લોપ કરવો થાય. શું થાય, લોપ કરવો એટલે શું થાય, દૂર કરવું. અને દૂર કરવું એટલે કે કાઢવા માટે થઈને જ આપણે શું કર્યું, સરખા કર્યા. તો તમે પ્લસ રાખો તો 2x ને 2x 4x, હું કહું અહીંયા સરવાળો કરે તો શું થાય, તો 2 ને 2 4x થાય અને 3 ને 2 5y થાય. તો x અને y વાળું સમીકરણ મળે. આપણે ક્યાંય એની કઈ જરૂર હતી, આપણે તો ઉકેલ મેળવવાના છે ને, એટલે કે x ને કે y ને મેળવવાના છે, એના માટે તો પ્રોસેસ કરવી છે. તો મેઇન વસ્તુ શું હતી કે x ને સરખા શું કામ કરવી છે, કાઢવા માટે, y ને સરખા શું કામ કરવી છે, કાઢવા માટે. ખબર પડી ગઈ. હવે અહીંયા x સરખા થઈ ગયા, સરવાળો કરું તો નીકળતા નથી, મેં અહીંયા બાદબાકી કરી નીકળી ગયા. તો શું મળ્યા, y. અહીંયા શું કર્યું કે y ને સરખા કર્યા. તો હવે જુઓ y વાળું પદ અહીંયા 3y હતું, અહીંયા -3y હતું. એક કેવું હતું પ્લસ, બીજું કેવું હતું માઇનસ. તો અલગ અલગ નિશાની હતી તો સીધો બાદબાકી કરશું તો પ્લસ થાય ને, એની માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. એટલે મેં પેલા બાદબાકી લખી હતી, પછી મેં શું કરી નાખ્યું, પ્લસ કરી નાખ્યું. જ્યારે નિશાની અલગ હોય તો સીધા નીકળી જાય ને, તો શું કરવું પડે, 3y - 3y એટલે બાદબાકી નથી કરવાની. હું લખું 3x + 3y, આ પેલું લઈ વત્તા 2x - 3y બીજું લખ્યું. આ સરવાળો છે ને બધું, તો સરવાળામાં સીધા નીકળી ગયા. તો પછી અહીંયા શું કરવાનું હોય, સરવાળો કરવાનો હોય. હાલો, તો આપણે લોપની રીતમાં ખાલી કેટલું વિચારવું પડશે, કાં તો x ના સહગુણક સરખા કરવાના, સહગુણક એટલે કે આગળ જે ગુણાયેલું હોય, કાં તો y ના સહગુણક સરખા કરવાના. તમને જે અનુકૂળ લાગે એ કરવાના. એ સરખા થઈ ગયા પછી નિશાની જોવાની. બેયની પ્લસ હોય ને અથવા બેયની માઇનસ હોય ને તો બાદબાકી કરવી પડે, કારણ કે નિશાની બદલવી પડે, તો જ બાદબાકી થાય, તો જ 0 થાય. અને બે અલગ અલગ નિશાની હોય તો કઈ કરવાની જરૂર નથી. તો શું કરવાનું, સરવાળો કરવાનો. હાલો, આટલી વસ્તુ ખબર પડી. હવે આગળનો દાખલો પછીની વાત છે, પણ પેલા તો હવે અહીંયા આપણે દાખલા તો આ રીતે ગણ નાખ્યો છે અને આ તમને સમજૂતી માટે આપવું પડશે. જોઈ લે, હાલો આને આપણે એક બાજુ લેવાય છે કે નહીં. હાલો, કઈ વાંધો નહીં. આપણે શું કરવી કે છેલ્લા પેજે એક દાખલો ગણી લઈએ, કારણ કે અહીંયા આપણે હવે કંઈ કરવું નથી ફેરફાર, અહીંયા બરોબર જ છે. છેલ્લા પેજે આપણે આ દાખલો ગણી લઈએ, કારણ કે અહીંયા વચ્ચે પેજ એડ નહીં થાય. x + y = 5 અને 2x - 3y = 4. x + y = 5 અને 2x - 3y = 4. હાલો ને, અહીંયા સમય રહેશે, અહીંયા લખી નાખવી આપણે રકમ. x + y = 5 અને 2x - 3y = 4. 2x - 3y = 4. આપેલો દાખલો. હવે જો કે અહીંયા આન્સર 1 લખશું આપણે. શું લખશું, આન્સર 1. હાલો, લખ્યું. પેલા તો શું લખવાનું, કાને નંબર આપવાના, લખવાનું કે ax + y = 5, સમીકરણ નંબર 1. હવે દાખલો સાચો શરૂ થયો. આગળની સમજૂતી ન ખબર પડી હોય તો દાખલો તો સમજાશે જ, પણ કેવા શું માંગતા હતા, તમે અહીંયા ડાયરેક્ટ લખો છો તો ઘણી વાર એવું વિચારતા નથી. મારે ખાલી આટલું જ સમજાવવાનું હતું. આ વસ્તુ જે હાઇલાઇટ કરું છું ને, કે ખરેખર આ પ્રોસેસ થાય છે, પણ આપણે ત્યાં લખવી, ત્યાં આવું તમારા મગજમાં આવે નહીં. હવે પેલા તો શું કરવાનું છે કે આ સમીકરણ આવ્યા. હવે દાખલો સમજો ફરી વાર, એક તો પૂરો કોન્સેપ્ટ પૂરો. હવે અહીંયા જો x + y = 5, 2x - 3y = 4. પહેલી વસ્તુ શું વિચાર, મારે કાં તો x ને સરખા કરવા છે કાં તો y ને સરખા કરવા છે. તમે ગમે તેને કરી શકો, મેં બે રીતે સમજાવ્યું. તો અહીંયા -3y છે ને, તો હું પેલા y ને સરખા કરવાની ટ્રાય કરીશ. તો હું શું લખીશ, સમીકરણ, આ સ્ટેપ યાદ રાખવાનું, સમીકરણ 1 ને 3 વડે ગુણી, શું લખવાનું, 1 ને 3 વડે ગુણી
હવે 3 વડે ગુણો તો તમે શું કર્યું? 3y થયા. કેવા છે? પ્લસ છે. અહીંયા કેવા છે? માઇનસ છે. પ્લસ અને માઇનસ અલગ અલગ નિશાની હોય તો હમણાં જ બોલો કે ઓટોમેટિક નીકળી જાય. તો શું લખવાનું કે સમીકરણ 1 ને 3 વડે ગુણી સમીકરણ 1 તથા 2 નો સરવાળો કરતા. આવું વાક્ય લખવાનું. એટલે આ દાખલો આપણો કે નંબર 1 આપવાનો, નંબર 2 આપવાનો, 1 ને 3 વડે ગુણી 1 અને 2 નો સરવાળો કરતા. પછી કેવી રીતે સરવાળો કરવાનો છે? તો x + y બરાબર 5 લખવાના, 2x - 3y બરાબર 4 લખવાના. હતું એની ક્યાં લખવાનું હતું કે 1 ને 3 વડે ગુણવાના હતા ને, તો આપણે લખશું કે 3x + 3y બરાબર 15. શું કરવાનું? સમીકરણ 1 ને 3 વડે ગુણવાના હતા, ગુણી નાખ્યા. 3x + 3y બરાબર 15 અને બીજું શું હતું? 2x - 3y બરાબર 4. સરવાળો કરવાનો હોય ને તો અહીંયા લીટી કરી નાખવાની, કાંઈ કરવા નહીં. હવે જુઓ તો 3x + 2x તો કેટલા થાય? 5x. 3y - 3y 0 અને બરાબર 15 ને 4 કેટલા થાય? 19. આ રીતે લખવાનું. આપણે આગળ તો સમજવા માટે એ બધી પ્રોસેસ કરી હતી ને. 19 ના છેદમાં કેટલા આવશે? 5. ખબર પડી કે ખરેખર પ્રોસેસ કઈ થઈ? આ કે આ રીતે સરવાળો થયો એટલે આ રીતે 19 થયા. આપણે ગણવાનો કેવી રીતે છે? આ રીતે. તો x બરાબર 19 ના છેદમાં 5 થયા. હવે તો સિમ્પલ વસ્તુ, x મળી ગયા, બીજામાં મૂકી દો. લખો x બરાબર 19 ના છેદમાં 5 ને ગમે તે એકમાં મૂકી શકો. સહેલું કયું પડે? આ x + y બરાબર 5 વાળું જ પડે ને. તો લખવાનું કે સમીકરણ 1 માં મૂકતા. હવે x + y બરાબર 5 હતા તો લખો 19 ના છેદમાં 5 એટલે કે x + y બરાબર કેટલા? 5. તો y હારે આ કેવું છે? સરવાળામાં છે. જોવો એમ ના કહેતા કે 5 ભાગાકારમાં છે તો અહીંયા ગુણાકારમાં જાય ને આ ગુણાકારમાં છે સામે ભાગાકારમાં જાય. અત્યારે મારી પાસે બે ટર્મ જે છે, બે પદ છે, એક આ છે અને બીજું છે આ છે. તો આ બે વચ્ચે શું છે? સરવાળો છે. તો આ બાજુ સરવાળા બાદબાકીમાં પદ જાય. જો હું બોલું છું સરવાળો બાદબાકી, એમ નથી તો બાદબાકીમાં જાય ને સરવાળામાં જાય. આ 5 ના 5 એમના. આની નિશાની કેવી છે? આગળની જોવાની, પ્લસ છે. આ નથી જોવાની. એ તો ખાલી પ્લસ છે કે માઇનસ ગમે તે હોય. સરવાળો બાદબાકી હોય તો સામે જાય, સરવાળા બાદબાકીમાં જાય. તો આ પ્લસ હતા, આ બાજુ કેવા થાય? માઇનસ થાય. અને આ શું કામ થાય એ આપણે સમજાવી દીધું છે એક લેક્ચરમાં. હવે y બરાબર આઈ શીખવાડી દીધું છે. સેજ સરખા કરવાના હોય, નો આવડે તોય શીખવાડું છું કે આનો ગુણાકાર અહીંયા, આનો ગુણાકાર અહીંયા, છેદમાં 2 નો ગુણાકાર. તો 55 ને કેટલા થાય? 25 - 19 એકાને કેટલા થાય? 19 છેદમાં 5 એકાને કેટલા થાય? 5. કે આનો ગુણાકાર અહીંયા, આનો ગુણાકાર અહીંયા, છેદમાં 2 નો ગુણાકાર. એ જ તમારે યાદ રાખવાનું. 25 માંથી 19 બાદ કરો કેટલા વધે? 19 ને 21 ને 5 25 6 વધ્યા. તો 6 ના છેદમાં 5. અને હમણાં આપણને y કેટલા મળ્યા હતા? 6 ના છેદમાં 5 જ મળ્યા હતા ને. તો આપણો આ જવાબ સાચો છે. 2 વખત ગણ્યો. હાલો રેડી. વેરીફાઈ કેમ કરવાનો જવાબ? આદેશની રીતમાં આપણે શીખવાડ્યું તો એમ જ. બેમાં x ની જગ્યાએ y ની જગ્યાએ કિંમત મૂકો, સામેનો જવાબ આવવો જોઈએ. નીચેમાં તે આવવો જોઈએ જવાબ, બેમાં આવવો જોઈએ. પણ આપણે એક્ઝામમાં વેરીફાઈ કરવા બેસવાનું નહીં. તમને ખબર પડી જવી જોઈએ કે ના આ સાચો છે. ભૂલ જ નહીં કરવાની, શાંતિથી દાખલો ગણવાનો. ઉતાવળમાં ગણો તો ભૂલ થાય ને. કારણ કે હું ઘણીવાર સ્પીડમાં વિડીયો બનાવતો હોય ને ત્યારે મારે જ ભૂલ થઈ જાય છે. તો ઉતાવળમાં ભૂલ થાય ને થાય. એટલે આપણે બોર્ડની એક્ઝામમાં ક્યારેય ઉતાવળ કરવાની નથી. હાલો હવે 1 મિનિટ. બીજો દાખલો. હવે એના માટે શું લખશું? એ લખશું આન્સર 2. એને આપણે બ્લુ કલરથી જ ગણી નાખવી આખે આખો, એટલે તમને ખબર પડે. કારણ કે પછી આપણે નવું પેજ બનાવવું નહીં. લખવાનું શું? 3x + 4y બરાબર 10 લખ્યા. પછી 2x - 2y બરાબર 2. હવે જો પેલા તો x ને સરખા કરવાના કાં તો y ને કરવાના. x ને સરખા કરવા હોય તો આ 3 છે એને 2 વડે ગુણો તો 6 થાય. આ 2 છે ને 3 વડે ગુણો તો 6 થાય.
તો બે સમીકરણને ગુણવા પડે છે ને. વાય ને સરખા કરવામાં જુઓ તો અહીંયા 4 છે ને અહીંયા શું છે 2 છે, તો ખાલી કેટલાને ગુણવા પડે? 2 ને જ ગુણવા પડે, બીજા સમીકરણને 2 વડે. તો આને કહી દો સમીકરણ નંબર 1, આને કહી દો સમીકરણ નંબર 2. હવે જો આને તમે 2 વડે ગુણો, 2 દૂન કેવા થયા? 4y. 4y માઇનસમાં છે ને પ્લસમાં છે, તો અલગ અલગ નિશાની છે, તો શું કરવાનું? સરવાળો. ખબર પડી ગઈ? તો વાક્ય આવું બનાવતા આવડે. લખવાનું સમીકરણ કેટલાને? 2 ને 2 વડે ગુણી સમીકરણ 1 તથા સમીકરણ 2 નો સરવાળો કરતા. હવે શું કરવાનું? પેલું એમ નામ લખી નાખો 3x + 4y = 10, કારણ કે એમાં તો આપણે કાંઈ કરવાનું નથી ને, કે 3x + 4y = 10. બીજાને કેટલા વડે ગુણવાના છે? 2 વડે ગુણી દો. 2x × 2x એટલે કેટલા થાય? સોરી, 2x × 2 એટલે 4x માઇનસ 2 દૂને 4y અને બરાબર 2 દૂને 4. આખાને 2 વડે ગુણી દેવાના. હાલો હવે જોવો તો અલગ અલગ નિશાની તો ઉડી ગયા, અને તો આપણે ઉડાડવા માટે તો સેટ કર્યા હતા. 3 ને 4 કેટલા થાય? 7x થાય. 10 ને 4 કેટલા થાય? 14 થાય. જો સરવાળામાં કીધું તું x વાળા પદ આરે x વાળા પદોનો સરવાળો બાદબાકી થાય. તો 7 × x = 14 છે, તો x બરાબર શું થાય? 14/7 થાય. અને 7 દૂને કેટલા થાય? 14 થાય. તો અહીંયા શું આવશે? x = 2. તમને હજી એક વસ્તુ કહી દઉં, 14 એટલે ખરેખર શું થાય? 7 × 2 થાય. નીચે કેટલા હતા? 7. અને 7 અને 7 નો ભાગાકાર કરો, જવાબ 1 આવે ને જવાબ કેટલો આવ્યો? 2. આ લખવાનું નથી, પણ આ સમજણ માટે છે, કે તમને ખબર પડવી જોઈએ કે છેદ કેવી રીતે ઉડે. આ રીતે ઉડે. ઘણીવાર છેદ ઉડાડો મિસ્ટેક થઈ કે 2 × 5 = 10 અને 5 × 15 એવું કરીને 5 5 ઉડાડવાને બદલે 2 અને 3 ઉડાડ દો છો. તો તમારે એવું લાગે ને તો રફમાં આ રીતે લખી નાખવાનું 14 છે, 7 દુ 14 ને નીચે 7. અહીંયા તો તકલીફ નથી પડવાની, પણ ઉપર ને નીચે તમે ઉડાડવા જાઓ ને તો ત્યારે ભૂલ થઈ શકે છે. એવું આવશે એટલે હજી એકવાર રિપીટ કરીશ, જ્યારે એવી રીતે છેદ ઉડાડવાના આવશે ત્યારે. હવે x = 2 મળ્યા, ગમે તે એકમાં મૂકો. સહેલું કેમાં પડે? પહેલામાં પડે કે બીજામાં? બેયમાં સહેલું જ પડવાનું છે, પણ બીજામાં થોડુંક વધારે સહેલું પડે. તો આપણે લખશું x = 2 ને સમીકરણ 2 માં મૂકતા. તો શું હતું? 2x - 2y = 2 હતા. તો 2x - 2y = 2. x ની જગ્યાએ કેટલા મૂકવાના? 2. તો અહીંયા 2 મૂકી દો. 2 દૂને કેટલા? 4 ઓછા કેટલા? 2y બરાબર કેટલા? 2. આવું આવે ને ત્યારે શું કરાય? આ -2y ને સામે જવા દેવાય એટલે +2y થયા, અને આ 2 ને આ બાજુ હોય તો માઇનસ થયા. 4 આ 2 પ્લસમાં હતા, આ બાજુ હોય તો માઇનસ થાય, અને -2y સામે જાય તો કેવા થાય? પ્લસ. 4 માંથી 2 બાદ કરો તો કેટલા વધ્યા? 2. અને આ 2 ગુણાકારમાં છે, અહીંયા આવે શું થાય? ભાગાકારમાં. અને બરાબર કેટલા? y. 2 2 નીકળી ગયા તો y બરાબર કેટલા થાય? 1 થાય. હાલો તો y મળી ગયા. હવે આટલું પૂરું. પછી એક વસ્તુ લખવાની. શું લખવાનું? કે આમ ઉકેલ x બરાબર આટલા કેટલા હતા? 19/5 અને y બરાબર 6/5. 19/5 તથા y બરાબર 6/5 મળે. અથવા બીજી રીતે આમ લખી શકો, ઉકેલ xy બરાબર 19/5 અને અહીંયા શું આવશે? 6/5. હવે આના માટે શું આવશે? તો આમ લખવાનું કે આમ ઉકેલ xy બરાબર x કેટલા મળ્યા? 2 અને y કેટલા મળ્યા? 1. તો 2 અને 1 મૂકી જુઓ પેલા 2 1 વાળું. તો અહીંયા 2 મૂકો તો 2 દુ 4 -2 તો 2 થઈ ગયા. અહીંયા 2 મૂકો 2 તરીને 6 અને વત્તા 4 1 4 6 ને 4 10 થઈ ગયા. સમીકરણનું સમાધાન થઈ ગયું, તો ઉકેલ સાચો છે. ત્રીજો દાખલો. હવે તો ખબર પડે ને, જો ત્રીજામાં થોડુંક આવ્યું અલગ, સમજજો. શું અલગ આવ્યું? કે 3x - 5y - 4 બરાબર 0 આવું લખવાનું. પછી લખવાનું કે માટે 3x - 5y બરાબર 4 અને સમીકરણ નંબર 1. શું કામ?
આ વ્યાપક સ્વરૂપ નથી, વ્યાપક સ્વરૂપ તો આ જ છે, હજી સમજાવવાનું બાકી છે વ્યાપક સ્વરૂપ કોને કહેવાય. પણ આપણે બધા દાખલામાં આ રીતે ગોઠવી છે એટલે મેં ખાલી ગોઠવું સરળતા ખાતર, એટલે તમારે કોઈ દી ક્યાંય ભૂલ થાય નહીં. શું કર્યું ખબર પડી કે એક્સ અને વાય વાળા પદ એક બાજુ બરાબરની સામે અચળ પદ, આ -4 સામે જાય કેવા થાય +4. બીજાને ગોઠવવું પડશે. શું લખશું કે 9x બરાબર 2y + 7 હતા. હવે ગોઠવો તો શું થાય, માટે 9x ઓછા 2y બરાબર 7. આને સમીકરણ નંબર કેટલા આપવાના, 2. હવે બે સમીકરણ જે છે એમાં જોવો તો x ની યારે પહેલામાં શું છે 3 છે, બીજામાં શું છે 9, y ની યારે 5 છે ને 2 છે. હવે જો 3 વાળાને 3 વડે ગુણો તો 3 તારી 9 થઈ જાય, બીજામાં 9 છે, અને બે ની નિશાની કેવી થાય, પ્લસ થાય. સરખી નિશાની હોય તો તમારે શું કરવું પડે, બાદ બાકી કરી નિશાની બદલવી પડે. તો આપણે લખશું, શું લખશું કે સમીકરણ 1 ને 3 વડે ગુણી સમીકરણ 1 તથા 2 ની બાદ બાકી કરતા. હવે સમીકરણ 1 લખી નાખો. શું હતું કે 3x ઓછા 5y બરાબર 4. બીજું શું હતું, સોરી, સમીકરણ 1 ને કેટલા વડે ગુણવાના છે, 3 વડે. તો 3 તરીને કેટલા થાય, 9x ઓછા 5 તરીને 15y બરાબર 4 તરીને 12. અને બીજું લખી નાખો કે 9x ઓછા 2y બરાબર 7. ખબર પડી? આ બીજી વાર મારે ભૂલ થઈ પણ ખબર નહીં હવે આજ મગજ બીજે ક્યાંક હોય કે શી ખબર, કે સમીકરણ 1 ને આપણે ગુણવાના હતા ને, તો એમને નથી મૂકવાના. સમીકરણ 1 ને કેટલા વડે ગુણવાના, 3 વડે ગુણી નાખ્યા. 3 તરી 9x -5 તરી 15y અને 4 તરીને 12, અને 9x - 2y બરાબર 7 ગોઠવાઈ ગયા. બાદ બાકી કરતા આવે ને ત્યાં શું કરવાનું ખબર છે, અહીંયા જે નિશાની હોય ને પ્લસ હોય તો માઇનસ કરવાની, માઇનસ હોય તો પ્લસ. અહીંયા કઈ નથી તો પ્લસ સમજવાની, તો કેવી કરવાની, માઇનસ. અહીંયા માઇનસ છે તો શું કરવાના, પ્લસ. અહીંયા પ્લસ છે તો શું કરવાના, માઇનસ. પછી આ રીતે લાઈન કરી નાખવાની. 9x - 9x તો શું થઈ જાય, 0. 15 અને 2 છે તો 15 અને 2 છે, નિશાની કેવી છે, અલગ અલગ. હવે જો આ નથી જોવાની, આ નવી નિશાની જોવાની. એકની પ્લસ છે ને એકની માઇનસ, અલગ અલગ નિશાની, તો બાદ બાકી. આવેલ જવાબને મોટા પદની નિશાની, આ ફિટ જ કરી લેવાનું મગજમાં. તો 15 માંથી 2 બાદ કરો તો કેટલા વધે, 13y. અને મોટા પદની નિશાની કેવી, માઇનસ. 12 અને 7 છે એની બાદ બાકી કરો તો કેટલા થાય, 12 માંથી 7 જાય 5 વધે. અને મોટા પદની નિશાની તો એ તો પ્લસ જ છે. હાલો રેડી. તો y બરાબર શું થાય, તો 5/13 થાય. -13 છે એ આ બાજુ +13 થાય એવું ન થાય હો. સમજાવું છું, લગભગ તો એકાદી વાર સમજાયું હશે પણ અત્યારે ફરીથી કહી દઉં છું કે -13 ગુણ્યા y બરાબર 5 કહેવાય. અહીંયા જે રહ્યું ને તો y બરાબર 5/13 થયા. અને બીજું જે તમે સમજો છો ને આવું થાય, -13 વત્તા y બરાબર 5, તો y બરાબર શું થાય, 5 વત્તા 13 થાય. આ બે વસ્તુ રહીને બે વસ્તુ કેવી છે, અલગ છે. આ ગુણાકાર કહેવાય ને સરવાળા બાદબાકી. મને હમણાં જ મેં કીધું આ બે પદ શેનાથી છૂટા પડે છે, સરવાળા બાદબાકીથી. આ શેનાથી છૂટા પડે છે, ગુણાકારથી. અને બીજી વસ્તુ કે મેં બોક્સ તો બનાવી નાખ્યું પણ બોક્સને કાઢી નાખી. શું કામ? કારણ કે આપણે હજી આમાં ફેરફાર કરશું. શું કે y બરાબર આપણને શું મળ્યા, 5/13 મળ્યા. માઇનસની નિશાની નીચે રાખવાની નહીં, નીચે રાખો ખોટું ન કહેવાય. એક બીજું કહી દઉં કે તમે આવું લખો કે -a/b બરાબર -a/b બરાબર a/-b. બધાનો મિનિંગ સરખો જ. આ બધું કેવું થાય, સરખું જ. એટલે ઘણી વાર એવું થાય કે ક્યારેક જ આવો દાખલો આવ્યો અને સ્ટુડન્ટને મનમાં પ્રશ્ન, માઇનસ નીચે કોઈ દી આવતા નથી ને આમાં કેમ આવ્યા, તો શું કરવાનું, કઈ નહીં કરવાનું. એ માઇનસ ગુણાકાર ભાગાકારના નિયમ તમને શીખવાડ્યા છે. પેલા ગુણાકાર ભાગાકાર જે થતું એ કરી નાખવાનું, પછી માઇનસની નિશાની ગણવાની. એક વખત આવે તો માઇનસ, 2 વખત આવે તો પ્લસ, 3 વખત આવે તો માઇનસ. તો 5 અને 13 નો ભાગાકાર 5/13 એમ નામ રાખો ને અત્યારે, અને માઇનસ ક્યાં લગાડવાના, આગળ. હાલો, y બરાબર -5/13 થઈ ગયા. હવે y મળી ગયા તો એને ગમે તે એકમાં મૂકો. કેમાં સહેલું પડશે જોઈ લઈએ આપણે
કે 3x - 5y બરાબર 4 હતા અને 9x - 2y બરાબર 7 હતા. તો આ પેલું જ છેલ્લું પડે ને, તો આપણે લખશું કે y ની કિંમત y બરાબર -5/13 ને સમીકરણ 1 માં મૂકતા. હવે એક શું હતું જોવો તો, કે 3x - 5y હતા, તો પેલા 3x લખો, -5 અને y એટલે કેટલા -5/13 અને y 3x - 5y બરાબર કેટલા હતા કે 4, તો અહીં મૂકો 4. હાલો રેડી મુકાઈ ગયું. હવે 3x ને આપણે કાંઈ કરવાનું નથી. આ માઇનસ અને માઇનસ બે વખત આવ્યા તો શું કરવાના, પ્લસ. 5 × 5 એટલે કેટલા 25, છેદમાં કેટલા આવે 13 બરાબર કેટલા 4. અહીંયાથી બે રીતે થાય દાખલો, ઓલું લસા વાળું, ચોકડી ગુણાકાર વાળું. પણ આવો દાખલો આવે તો આપણે શીખવાડું, નીચે 13 છે, 13 વડે ગુણ નાખો, બંને બાજુ 13 વડે ગુણતા એટલે સરળતા થઈ જાય ને. હાલો રેડી. તો હવે 13 વડે ગુણી દો તો અહીં શું થાય, 13 તરીને કેટલા થાય 39x થાય. 13 વડે શું કામ ગુણ્યા, આ 13 ને કાઢવા માટે. ઉપર 13 ને નીચે 13 નીકળી ગયા, કેટલા વધ્યા 25 અને 13 ચોક ને કેટલા થાય 52 થાય. 25 ને આ બાજુ લઈ જાવ તો 39x બરાબર 52 માઇનસ કેટલા થાય 25 થાય. 52 માંથી 25 બાદ કરો તો 25 દુ 50 એટલે 25 વધ્યા, 26 ને 27 બીજા બે તો 27 અને અહીં કેટલા આવ્યા 39x. હવે x મેળવવા છે તો શું થાય કે x અને 39 ગુણાકારમાં છે, તો અહીંયા 39 ક્યાં ભાગાકારમાં. હવે હમણાં જે કીધું તું એ જ આવ્યું આપણે, કે આપણે છેદ કેવી રીતે ઉડાડવાના. મનમાં ઉડાડવા જાઓ તો કઈ વાંધો નથી, પણ ભૂલ થવાની શક્યતા રહેલી છે. કે આપણે એમ કહી કે 13 તરી 39, સમજજો પેલા ડાયરેક્ટ શીખવાડ દઉં. 3 9 27 અને 13 તરી 39 આવું કર્યું. તમે ઘણી વાર 13 તરી 39 આવી રીતે લખો છો, કે આમ લખ્યા હોય 27 ના છેદમાં 39, પછી તમે કરો 13 તરી 39 બરોબર, અને અહીં 13 લખો અને 3 9 27 અને અહીંયા લખો 3, તો ભૂલ થઈ શકે ને, આવું બની શકે. એટલે એના માટેનું શું સોલ્યુશન છે, તો કઈ નહીં, 27 છે એને લખી નાખો, 9 તરી 27, 39 છે 13 તરી 39 લખી નાખો, 3 3 નીકળી ગયા, તો વધ્યા કેટલા 9 ના છેદમાં 13. આ સ્ટેપ કરવું હોય ને તો કરી નખાય હું કહું ત્યાં સુધી, બાકી ડાયરેક્ટ તો ઉડવાના જ છે. પણ ડાયરેક્ટમાં આવું ઉતાવળમાં ગણતા હોય ને, બોર્ડની એક્ઝામમાં તમારી પાસે એટલો ટાઈમ ન હોય કે તમે ઉતાવળમાં ગણતા હોય ને, તો આવી ભૂલ કરીને આવ્યા હોય ને, આખો દાખલો સાચો હોય, બધું સાચું જ હતું ને, અહીંયા આવું લખીને આવતર્યા તો અડધો માર્ક હોય ગયો. કોક એવા આવ્યા સ્ટ્રીક વાળા ચેક કરવા વાળા, તો 1 માર્ક કાપી નાખે, તો તમારે તો 1 માર્ક નો લોસ થયો ને, આટલું લખતા શું વાર લાગી. સમજણ પડે શું કહેવા માંગુ. ડાયરેક્ટ વિચારો તો ભૂલ ન થવી જોઈએ, ઉતાવળ કરો ને તોય ભૂલ ન થવી જોઈએ. 27 છે તો 3 9 27, 13 તરી 39, 3 3 કોમન હતા 9 ના છેદમાં 13, આ રીતે વિચાર લેવાનું. અને જો એટલું બધું નથી થતું તો આટલું કરી નાખવાનું, આના પછીનું સ્ટેપ આ 27 ના છેદમાં 39, એના પછીનું સ્ટેપ આ, પછીનું આ, એટલે આ એક સ્ટેપ વધારાનું કરવાનું થાય ને. પણ આ કરો એટલે તમારે ઓલો જે અડધો માર્ક કે 1 માર્ક કપાવવાની શક્યતા હોય એ 0 થઈ જાય. સમજણ પડે. હાલો હવે અહીંયા લખવાનું આમ ઉકેલ, આપણે અહીં નથી લખ્યું પણ લખી નાખ્યું કે આમ ઉકેલ x બરાબર 9 ના છેદમાં 13 તથા y બરાબર કેટલા મળ્યા હતા આપણને કે -5 ના છેદમાં 13. છતાંય જોઈ લો તો આમાં વેરીફાઈ કરી લો. આમાં મૂકી પહેલામાં તો મૂક્યા હતા એટલે એમાં વેરીફાઈ થવાના છે. 9 છે અને 9 ના છેદમાં 13 મળ્યા બરાબર 2, -5 ના છેદમાં 13 વત્તા 7, 90 90 81 છેદમાં 13, -5 દુ ને 10 વત્તા 13 સત્તા 91 ના છેદમાં 13, 91 માંથી 10 જાય તો 81 ના છેદમાં 13 આવશે. હાલો વેરીફાઈ થઈ ગયું. બીજામાં મેં મૂક્યું, આ નથી કરવાનું, ખાલી વેરીફાઈ કરવા માટે હતું. આ બાજુ 81 ના છેદમાં 3 થયા ને આ બાજુ 81 ના છેદમાં 3 થયા. આપણો જવાબ કેવો છે, સાચો છે. ચાલો હવે ચોથો દાખલો. જો આવું આવે તો મેં તમને કીધું ગમે ત્યારે કાંઈક નવું આવે ને તો કંઈક ગભરાવવાનું નહીં. પહેલું સમીકરણ લખો,
એક્સ ના છેદમાં 2 વત્તા 2y ના છેદમાં 3 બરાબર -1. અહીંયા કઈ મેથડ વપરાય? લસા કરવા ન જવાય, ચોકડી ગુણાકાર કરવા ન જવાય, 6 વડે ગુણી દેવાય. તો આપણે લખવાનું બંને બાજુ 6 વડે ગુણતા. શું લખવાનું? બંને બાજુ 6 વડે ગુણતા. તો 6 વડે ગુણો તો શું થાય જુઓ તો, 6 છે ભાગ્યા 2, 2 તરીને 6 કેટલા વધે? 3x. 3 દુને 6 તો 2 અને બીજા 2 હતા 4y થઈ ગયા અને બરાબર કેટલા થયા? -6. ખબર પડી ને શું પ્રોસેસ કરી? સમજાવવા લખી દઉં. 6 ગુણ્યા x ના છેદમાં 2 વત્તા 6 ગુણ્યા 2y ના છેદમાં 3 બરાબર -1 ગુણ્યા 6. 3 દુને કેટલા થયા? 6. 2 તરીને કેટલા થયા? 3. તો 3x વત્તા 4y બરાબર -6 થઈ ગયા. હાલો આટલું લખવાનું. પછી શું કર્યું છે કે બીજું સમીકરણ લખવાનું. આને નંબર આપી દો 1. શું આપવાનું છે? 1. હવે બીજું સમીકરણ લખો. શું લખશું? કે x ઓછા y ના છેદમાં 3 બરાબર 3. તો અહીંયા શું કરાય? 3 વડે ગુણી દેવાય ને. તો આપણે લખશું બંને બાજુ 3 વડે ગુણતા. તો 3x થઈ જાય -y 3 3 નીકળી ગયા, 3 તરીને કેટલા થયા? 9. સમીકરણ નંબર 2. હવે જુઓ તો x સરખા છે જ, નિશાની સરખી છે. સરખી હોય તો 3 ને 3 6x થાય. સરવાળો કરો તો બાદબાકી કરો 3x - 3x 0 થાય. તો અહીંયા સીધું જ આવશે. શું આવશે? સમીકરણ 1 તથા 2 ની બાદબાકી કરતા. હવે સીધું લખી નાખો 3x વત્તા 4y બરાબર -6 અને 3x ઓછા y બરાબર કેટલા? 9. 3x વત્તા 4y બરાબર -6 અને 3x ઓછા y બરાબર 9. બાદબાકી કરવાની છે તો આ નિશાની કેવી હતી? પ્લસ. તો એની કેવી કરવાની? માઇનસ. આ માઇનસ હતી કેવી કરવાની? પ્લસ. અને અહીંયા કેવી કરવાની? માઇનસ. 3x તો નીકળી ગયા. 4y અને 1y કેટલા થયા? 5y. સરખી નિશાની તો સરવાળો ને આવેલ જવાબને જે તે નિશાની તો 6 અને 9 નો સરવાળો કેટલો થાય? 15 અને જે તે નિશાની કેવી? માઇનસ. y બરાબર -15 છેદમાં 5. 5 ના ઘડિયામાં 15 ક્યારે આવે? 5 તરીને 15 અને માઇનસ તો પડ્યા જ હતા. y બરાબર -3. હાલો y મળી ગયા. હવે y ની કિંમત શેમાં મૂકવાની? 1 માં મૂકો તોય ચાલે, 2 માં મૂકો કેમાં સહેલું પડે એવું છે? બીજામાં સહેલું પડે ને. જો આમાં 3 4 ને 6 બધું છે ને, એ ખાલી y. તો લખશું સમીકરણ 2 માં મૂકતા y બરાબર -3 ને સમીકરણ 2 માં મૂકતા. હવે બીજું સમીકરણ શું હતું? 3x ઓછા y બરાબર 9. તો 3x ઓછા y એટલે જો આ રીતે કરવાનું અને બરાબર કેટલા હતા? 9. તો 3x ઓછા કેટલા વાર આવ્યા? 2 વાર આવ્યા માઇનસ. તો કેવા થાય? પ્લસ. 3 બરાબર કેટલા? 9. તો 3x બરાબર 9 એમ નામ. આ 3 પ્લસમાં હતા, આ બાજુ કેવા થાય? માઇનસમાં. 9 માંથી 3 બાદ કરો કેટલા વધ્યા? 6. તો 3x બરાબર કેટલા થયા? 6. 3 ગુણાકારમાં છે, સામે જાય તો કેવું થાય? ભાગાકારમાં. 3 દુ ને કેટલા થયા? 6. તો x બરાબર કેટલા મળ્યા? 2. તો લખવાનું આમ ઉકેલ xy બરાબર શું આવશે? 2 અને -3. પછી ચેક કરતા શીખવાડેલું છે, મૂકી દો અહીંયા કે અહીંયા મૂકો 2 તો કેટલા થાય જુઓ તો. આમાં શું કામ નથી મૂકતા? એમાં આવવાનું જ છે પણ આપણે આમાં મૂકવી એટલે ભૂલની ખબર પડી જાય છે કે નથી. 2 મૂકો 2 ના છેદમાં 2 એટલે 1 અને બીજા કેટલા મળ્યા? 2 અને -3. અહીંયા -3 મૂકો તો નીચે 3 3 નીકળી ગયા અને 2 વધ્યા તો -2. 1 - 2 તો કેવા થયા? -1. પેલું સમીકરણનું સમાધાન થયું તો બીજાનું થતું જ હોય. કરી લઈએ ચેક આપણે. કેટલા હતા? 2 અને -3. તો અહીંયા મૂકો 2 -3 અને માઇનસ પ્લસ 3 ના છેદમાં 3 એટલે કેટલા થયા? 1. 2 ને 1 કેટલા થયા? 3. જો આટલી વાર લાગી મારે વેરીફાઈ કરતા. જો તમને આટલી સ્પીડમાં ખબર પડી જાય તો વેરીફાઈ કરી લેવાનું એક્ઝામમાં, તો વધારે ટાઈમ બગડે નહીં.
પણ પછી બહુ ટાઈમ બગાડવાનો નહીં આપણે. હવે આ બધા દાખલા જે છે એના સમીકરણ બનાવતા આપણે શીખી ગયા હતા કેવી રીતે બનાવવાના. એક લેક્ચર 2 કલાકનો આપણો પહેલો વિડીયો જે છે એ સમીકરણ બનાવવાનો જ હતો. તો હવે તો સીધી લોપની રીતે જ કરવાની. તો અહીંયા સમીકરણ તો રેડી જ છે આપણી પાસે. અહીંયા -y છે, અહીંયા -y છે. નિશાની કેવી છે? સરખી. y સરખા જ છે. સરખી નિશાની હોય તો સરવાળો ન કરાય. એટલે નિયમમાં સરખી નિશાની સરવાળો, પણ અહીંયા તો આપણે કાઢવાના છે ને. તો સીધું શું લખવાનું? સમીકરણ 1 તથા સમીકરણ 2 ની બાદબાકી કરતા. હવે પેલું લખી નાખો x - y બરાબર -2 લખશું x - y બરાબર -2. બીજું લખી નાખો 2x - y બરાબર 1. નિશાની જ બદલવાની છે. અહીંયા માઇનસ, અહીંયા પ્લસ, અહીંયા માઇનસ. 2x અને x છે તો 2 માંથી 1 જાય કેટલા વધે? 1 વધે. અને મોટા પદની નિશાની તો કેવા? -x. y તો નીકળી ગયા. સરખી નિશાની તો સરવાળો, તો 2 ને કેટલા થાય? માઇનસ. અને અહીંયા શું થાય? -3. બે બાજુ માઇનસ હોય ને તો બે બાજુ પ્લસ કરી નાખવાના. હવે તમે કહો કેવી રીતે થયા? તો સમજાવું. -x બરાબર -3 છે તો -1 ગુણ્યા x બરાબર -3 લખી શકું. તો x બરાબર -3 ના છેદમાં -1 લખી શકું. અને આપણે કીધેલું છે 3 ભાગ્યા 1 એટલે 3, અને માઇનસ માઇનસ 2 વખત આવ્યા કેવા થાય? પ્લસ. લો પૂરું. આ ખાલી સમજૂતી હતી. જો કે એવી સમજૂતીમાં જવાનું નથી, પણ તમને તરત ખબર પડી જવી જોઈએ કે આવું થાય. હવે x બરાબર 3 ને શેમાં મુકાય? પહેલામાં જ મુકાય ને. બીજામાં મૂકો તો મને કઈ વાંધો નથી. લખો x બરાબર 3 ને સમીકરણ 1 માં મૂકતા. એક શું હતું? અહીંયા જ છે. જો આપણે ફેરફાર તો કર્યો નથી. તો x ની જગ્યાએ 3 મૂકો. -y બરાબર કેટલા? -2. હવે મારે તો શું જોઈએ છે? y. -y સામે જાય પ્લસ થાય, ને 2 આ બાજુ હોય કેવા થાય? પ્લસ થાય. તો 3 + 2 બરાબર કેટલા થાય? y. તો 3 ને 2 કેટલા થયા? 5. તો x 3 મળ્યા ને y કેટલા મળ્યા? 5. હવે એમ નથી લખવાનું ઉકેલ. રકમમાં એમ કીધું હતું કે તો તે અપૂર્ણાંક શોધો ને અપૂર્ણાંકનો અંશ x હતો ને છેદ y હતો. તો આપણે લખવાનું કે આમ માગેલ અપૂર્ણાંક x ના છેદમાં y બરાબર 3 ના છેદમાં 5. હવે ચેક કેવી રીતે કરવાનું? તો એમ કીધું છે જો અંશમાં 1 ઉમેરતા અને છેદમાંથી 1 બાદ કરો. તો અંશમાં 1 ઉમેરો કેટલા થાય? 3 ને 1 4. અને છેદમાંથી 1 બાદ કરો 5 માંથી 1 જાય 4. 4 ના છેદમાં 4 વધે તો શું આવે? 1 આવે. તો એમ લખ્યું અતિ સંક્ષિપ્ત રૂપમાં 1 બને છે. 1 મળ્યા. હાલો રેડી. માત્ર છેદમાં 1 ઉમેરો તો અહીંયા શું થઈ જાય? ઉપર 3 છે, નીચે કેટલા થાય? 5 ને 1 6. 3 દૂ 6. 1 ના છેદમાં 2 થાય. અહીંયા છે 1 ના છેદમાં 2. આપણો જવાબ સાચો. ખબર પડે છે શું કહેવા માંગુ છું? હવે અહીંયા સમીકરણ તો છે જ. જુઓ તો અહીંયા x છે, અહીંયા x છે. નિશાની સરખી છે તો આપણે શું કરવું પડે? બાદબાકી કરીને કાઢવા પડે ને. તો લખશું શું? સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરતા. હાલો, તો સમીકરણ 1 શું છે આપણી પાસે? કે x - 3y બરાબર -10. તો અહીં લખીશ x - 3y બરાબર -10. અને બીજું શું છે? કે x - 2y બરાબર 10. બાદબાકી કરો નિશાની ફેરવવાની. અહીંયા માઇનસ, અહીંયા પ્લસ, અહીંયા માઇનસ. ફેરવી નાખી. અલગ અલગ નિશાની તો ઉડી ગયા બાદબાકી કરીને. -3 અને +2 અલગ અલગ નિશાની તો બાદબાકી. અને આવેલ જવાબની મોટા પદની નિશાની 3 માંથી 2 જાય તો 1 વધે. મોટા પદ કેવું હતું? માઇનસ. તો -1y એટલે -y. અને -10 ને -10 તો કેટલા થાય? સરખી નિશાની તો સરવાળો ને આવેલ જવાબને જે તે નિશાની. બે બાજુ માઇનસ કેવી રીતે નીકળે અત્યારે જ શીખવાડ્યું. તો y બરાબર 20. 20 ને 1 માં મૂકો, 2 માં. શેમાં મુકાય? ગમે તેમાં મુકાય, પણ અત્યારે 2 માં સહેલું લાગે છે મને, તો 2 માં મૂકશું. તો y બરાબર 20 ને સમીકરણ 2 માં મૂકતા.
તમને જે અનુકૂળ આવે એમાં મૂકવાનું, સાદું રૂપ જ આપવાનું છે ને મૂળ તો x બરાબર શું થાય, x ઓછા 2, y ની જગ્યાએ કેટલા મૂકવાના છે 20 બરાબર 10, x 20 દુ ને કેટલા થાય -40 બરાબર કેટલા 10, -40 સામે જાય પ્લસ થાય તો 10 + 40, તો x બરાબર 40 ને 10 કેટલા થાય 50, x બરાબર કેટલા થાય 50. હાલો હવે કીધું શું હતું અહીં રકમમાં કે વર્તમાન ઉંમર, તો આમ નૂરીની વર્તમાન ઉંમર કેટલી થાય અને સોનુની વાય, તો લખશું કે આમ નૂરુની, નૂરું નહીં નૂરી, આમ નૂરીની વર્તમાન ઉંમર 50 વર્ષ તથા સોનીની વર્તમાન ઉંમર, સોનું, મારે કેમ સોની મગજમાં કહી ગયું, સોનુની વર્તમાન ઉંમર 20 વર્ષ છે હશે. હાલો ખબર પડી ગઈ કે 50 અને 20. હવે ચેક કરવું હોય તો સમીકરણમાં કીધું છે કે 5 વર્ષ પહેલા, 5 વર્ષ પહેલા આ કેટલી હોય 45 હોય, ના કેટલી હોય 25 હોય, હા સોરી 15 હોય, 15 તરી 45 હોય, તો જુઓ તો ગુણાકારથી 3 ગણીનું કીધું છે કે 3 ગણી હતી કોની, નૂરીની સોનું કરતા, તો બરોબર છે 15 તરી 45 થયા, પછી આપણે બીજું નથી ચેક કરતા, ચેક કરવાની જરૂર નથી, દાખલો સાચો જ હોય જો ભૂલ ન કરી હોય તો. હવે અહીંયા જુઓ બે સમીકરણ મળેલા જ છે, આર્યુ x + y બરાબર 9 અને આર્યુ 11x + 2y બરાબર 90. જુઓ તો અહીંયા x અને y એક છે અને અહીંયા 11x ને 2y છે, મારે શું કરે 2 વડે ગુણાય ને, આપણે લખશું શું લખશું, સમીકરણ 1 ને 2 વડે ગુણી પછી સરવાળો બાદ બાકી જોઈ લો, અહીંયા પ્લસ છે ન્યાય પ્લસ જ હતા, x + y બરાબર 9, તો અલગ અલગ નિશાની કરવી પડે ને, તો 1 ને 2 વડે ગુણી સમીકરણ 1 અને સમીકરણ 2 ની બાદ બાકી કરતા, તો પેલા એક ને કેટલા વડે ગુણવાના 2 વડે, તો x + y બરાબર 9 હતા, તો 2 વડે ગુણો 2x + 2y બરાબર 9 દુ ને 18. બીજું લખો 11x + 2y બરાબર 90, નિશાની ફેરવો માઇનસ માઇનસ ને માઇનસ, અલગ અલગ નિશાની તો બાદ બાકી 11 માંથી 2 જાય 9 અને આવેલ જવાબને મોટા પદની નિશાની માઇનસ, અલગ અલગ નિશાની બાદ બાકી તો કાઢવા માટે તો આપણે બધી પ્રોસેસ કરી છે. 90 માંથી 18 બાદ કરો તો કેટલા વધ્યા, પેલા તો 20 બાદ કરી નાખો 70 થયા, એમાં 2 ઉમેરો 72 મોટા પદની નિશાની, 72 ને 8 80 ને 90, આવી રીતે જ કરી નાખવાની, બાદ બાકી કરવા ના બેવાય, બે બાજુ માઇનસ હોય તો કેવા થઈ જાય પ્લસ, 72/9, તો x બરાબર 9 * 8 ને કેટલા થાય 72. પછી લખવાનું x બરાબર 8 ને શેમાં મુકાય, 1 માં જ મુકાય ને, x બરાબર 8 ને સમીકરણ 1 માં મૂકતા, તો શું હતું સમીકરણ, x + y બરાબર 9 હતા, તો x ની જગ્યાએ 8 + y બરાબર 9 થયા, તો y બરાબર 9 - 8, તો y બરાબર કેટલા થયા 1. હાલો આટલી વસ્તુ ખબર પડી. હવે રકમમાં શું કીધું છે જુઓ તો કે તો તે સંખ્યા શોધો, તો આપણે લખવાનું કે માટે મૂળ સંખ્યા બરાબર શું હતી x + 10y, તો x + 10y બરાબર x કેટલા છે 8 + 10 ગુણ્યા y એટલે 1, તો 8 + 10 તો કેટલા થાય 18. તો જુઓ તો હવે કે વેરીફાઈ કરવી આપણે કે અંકોનો સરવાળો 9 છે, તો 8 ને 1 9 થઈ ગયા, સંખ્યાને મળતી સંખ્યાને 2 ગણી છે ના, તો એ તો આ બધું વિચારવું પડે, તો અહીંયા આપણે એવું વિચારવું નથી. રેડી 18 થઈ ગયું. હવે અહીંયા આપણું આ કામ પૂરું. ચોથો દાખલો, જો અહીંયા વાર લાગે એવું હતું કારણ કે એમાંથી આપણે સમીકરણ બનાવ્યું હતું, તો મેં જવા દીધું, મેં એમાં પછી ટાઈમ ન બગાડાય, ખબર પડે છે કારણ કે છેલ્લે તો વેરીફાઈ થવાનું જ છે. હવે
ચોથો દાખલો. રકમમાં શું છે કે x વત્તા y બરાબર 25 થઈ ગયા અને x વત્તા 2y બરાબર 40 થયા. જુઓ તો 2 માં x છે, આ રહ્યા 2 પ્લસ છે, તો શું કરવું પડે? બાદબાકી કરવી પડે. તો આપણે લખશું, શું લખશું? સમીકરણ 1 તથા 2 ની બાદબાકી લેતા, સમીકરણ 1 તથા સમીકરણ 2 ની બાદબાકી કરતા. હવે એક લખી નાખો, શું હતું? x વત્તા y બરાબર કેટલા હતા? 25. તો x વત્તા y બરાબર 25. બીજું લખી નાખો, શું હતું? x વત્તા 2y બરાબર 40. x વત્તા 2y બરાબર 40. બાદબાકી કરવાની, શું કરવાનું? નિશાની ફરી જાય, પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. x નીકળી ગયા. અલગ અલગ નિશાની તો બાદબાકી 2 માંથી 1 જાય તો 1 વધે, તો કેવા વધે? y. અને કેવા? માઇનસ. અલગ અલગ નિશાની તો બાદબાકી ના આવેલ જવાબને મોટા પદની નિશાની. તો 40 માંથી 25 બાદ કરો તો કેટલા વધે? 15. કેવા? માઇનસ. બે બાજુ માઇનસ હોય તો પ્લસ થાય. સમજાયું તમને? તો y બરાબર કેટલા થાય? 15. y બરાબર 15 ને શેમાં મુકાય? એકમાં જ મુકાય ને. તો લખશું કે y બરાબર 15 ને તમને ખબર જ છે કે 10 જ આવવાના છે, પણ છતાંય મૂકવાનું. y બરાબર 15 ને સમીકરણ 1 માં મૂકતા. તો x વત્તા 15 બરાબર કેટલા? 25. તો x બરાબર 25 માઇનસ 15 આ બતાવવાનું. તો x બરાબર 10. હવે જુઓ તો કેમ કીધું છે કે તેને 50 ની અને 100 ની પ્રત્યેકની કેટલી નોટો મેળવી હશે. તો આમ લખવાનું કે આમ કોને, નામ શું હતું? મીનાએ 50 ની નોટોની સંખ્યા કઈ હતી આપણે? x. તો આપણે 50 ની લખવાનું, 50 ની કેટલા મળ્યા? 10 મળી ને x બરાબર. તો 50 ની 10 નોટો તથા રૂપિયા 50 ની 10 નોટો તથા રૂપિયા 100 ની 15 નોટો મેળવી હશે. 15 નોટો મેળવી હશે. ગણી લ્યો. 100 ગુણ્યા 15 એટલે 1500 અને 50 ગુણ્યા 10 એટલે કેટલા થયા? 500. 1500 ને 500 2000. 2000 ઉપાડવાના હતા. હાલો રેડી. અને કુલ 25 નોટ હતી, તો 15 ને 10 25 થઈ ગઈ નોટ. હાલો, તો આપણો જવાબ સાચો છે. જો અહીંયા વેરીફાઈ થઈ ગયું. કેવી રીતે થયું? 50 ગુણ્યા 10 500, 100 ગુણ્યા 15 1500. પૂરું થઈ ગયું. હવે પાંચમું, પછી શું છે? પછી પૂરું. આ તો આગળનો લેક્ચરનો છે. હાલો, સમીકરણ 1 અને 2 અહીંયા સીધું જ છે. જો x અને x છે તો શું લખવાનું? સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરતા. તો શું થાય? x વત્તા 4y બરાબર 27 હતા, લખી નાખો. x વત્તા 2y બરાબર 21 હતા, લખી નાખો. અલગ અલગ નિશાની કરવાની, એટલે કે સોરી બાદબાકી કરવાની, એટલે નિશાની ફેરવવાની. x નીકળી ગયા એ કાઢવા માટે તો પ્રોસેસ કઈ રીતે? 4 માંથી 2 જાય તો 2 મોટા પદની નિશાની પ્લસ. 27 માંથી 21 જાય તો કેટલા વધે? 21 6 27 મોટા પદની નિશાની પ્લસ. y બરાબર 6 ના છેદમાં 2, 2 તરીને 6. y બરાબર 3 ને સમીકરણ 1 માં મૂકતા. અહીંયા હું જોવા ન ગયો હેલું કયું પડશે, ગમે તેમાં મૂકી દેવાનું. સમીકરણ 1 માં મૂકતા જવાબ તો આવે જ. ખાલી ક્યાં ધ્યાન રાખવાનું? આ દેશની રીતમાં. એમાં તમે પહેલામાંથી બનાવ્યું હોય તો બીજામાં મૂકવાનું, બીજામાંથી બનાવ્યું હોય તો પહેલામાં. અહીંયા આપણે કઈ બનાવ્યું નથી, બેને ઉકેલી જ નાખ્યા છે સીધા. તો x વત્તા 4y બરાબર 27 હતા, તો લખો x વત્તા 4y બરાબર 27 અને y ની જગ્યાએ કેટલા હતા? 3. જો આવું કરવાનું, કોઈ દી ભૂલ ન થાય. કે મેં શું કર્યું? x વત્તા 4y બરાબર 27 કાઉન્સ કરી નાખ્યું. x વત્તા 4 તરીને 12 બરાબર કેટલા થયા? 27. 12 પ્લસમાં છે, સામે જાય માઇનસમાં જાય તો 27 માઇનસ 12. અને 27 માંથી 12 બાદ કરશો તો 25 ને કેટલા વધશે? 15 ને 25 ને 2 27 15 વધશે. તો x બરાબર 15. હવે x બરાબર 15 ને y બરાબર 3 મળ્યા. તો x શું હતું? કે 3 દિવસનું ફિક્સ ભાડું, બરોબર. અને પ્રત્યેક વધારાના દિવસનું 1 દિવસના કેટલા રૂપિયા છે? 3 રૂપિયા છે. તો આમ લખવાનું કે આમ પુસ્તકાલયનું પ્રથમ 3 દિવસનું
ફિક્સ ભાડું, ભાડું જ લખ્યું હોય ને, શું લખ્યું છે? નિશ્ચિત ભાડું એટલે ફિક્સ ભાડું કેટલું છે? 15 રૂપિયા. ફિક્સ ભાડું ₹15 તથા વધારાના પ્રત્યેક દિવસ માટે ₹3 પ્રતિ દિવસ છે. એટલે કે એક દિવસ તમે વધારાનો રાખો છો, ₹3 વધારાના દઈ દેવાના. ખબર પડી ગઈ? બસ, તો આટલું હતું. અને અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે બેઝિક કન્સેપ્ટ આ ચેપ્ટરના મેઇન વસ્તુ શું હતી? આદેશની રીત, રોપની રીત તો પૂરી થઈ ગઈ. આ બધું કેવા શું માંગે છે? સમીકરણ ને અસંખ્ય ઉકેલ ક્યારે મળે, ઉકેલ ક્યારે ન મળે, ક્યારે અનન્ય મળે, અને આ ઉકેલ કોને કહેવાય, તો અહીંયા તો સમજાવી દીધું, પણ થોડુંક ડિટેલમાં જશું. અને એના ઉપરથી પ્રશ્નો પણ હોય છે, તો આપણે એ પ્રશ્નો સરળતાથી સોલ્વ થશે. એટલે એક લેક્ચર આના પછીનો વધારાનો આવશે, પણ ફરજિયાત એટેન્ડ કરવાનો છે. કારણ કે MCQ હોય કે એક માર્ક્સના પ્રશ્નો હોય તો એમાંથી આવી શકે. એવું જરૂરી નથી કે કાઢી નાખ્યું હોય તો ન જ આવે. સમજણ પડે છે? આવી શકે. એટલે આપણે જેટલું મેક્સિમમ થાય એટલું કરવાનું છે. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.